રાજકોટ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી. ઇમિટેશનનું કામ આપી દેવાનું બહાનું આપીને પરિણીતાને નો શિકાર બનાવી. આટલું જ નહીં, તેના ફોટોઝ લઈ લેવાના આવ્યા, તેના વિડીયોઝ લઈ લીધા અને પછી તેને બ્લેકમેલ પણ કરવામાં આવ્યું. તેના દીકરાને, તેના પતિને નાખશે, તેનું ઘર ભાંગી નાખશે, આવી ધમકીઓ આપવામાં આવીને તેના પર સતત 6 થી 7 વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો. વિગતે ચર્ચા કરી આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આખી ઘટના કંઈક એવી બની છે કે ભોગ બનનાર મહિલા પોતાના ઘરની ડેલી પાસે બેસીને ઇમિટેશનનું કામ કરતી. એ જ સમયે શેરીમાંથી રિંકલ આંબલિયા નામનો એક શખ્સ ત્યાંથી પસાર થાય છે. પોતે ઇમિટેશનમાં સારું એવું કામ ધરાવે છે, ઇમિટેશનનો મોટો વેપારી છે, આવી વાત કરે છે. થોડો સમય માટે તેની સાથે કામની આપ-લે કરે છે, પણ પછી કામ માટે તેને પોતાના ઘરે બોલાવે છે અને એ જ સમયે પોતાની પત્ની ભાગી ગઈ છે આ રીતની વાત કરીને તેની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે એ ઘરે આવે છે ત્યારે તેને રૂમમાં બંધ કરી દે છે. તેના ફોટોઝ અને વિડીયોઝ લઈ લેવામાં આવે છે. તેને સતત બ્લેકમેલ કરવામાં આવે છે અને આ રીતે તેના પર આચરવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને અત્યારે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. આ કામના ફરિયાદી બેન છે, એમને સામાવાળા જે આરોપી છે રિંકલ આંબલિયા, એમને ઇન્વિટેશનનો ધંધા બાબતની ઓળખાણ થયેલી અને ત્યારબાદ અવારનવાર એ કામ આપતા હતા અને આ બેનને વોટ્સઅપ કોલ કરીને પોતાના ઘરે બોલાવતા હતા અને એની સાથે શારીરિક સંબંધ રાખેલો અને ત્યારબાદ એના જે વિડીયો બનાવેલા અને ઘણી વખત બાથરૂમમાં પણ જે વિડીયો બનાવેલા એની ધમકી આપીને તેમને વારંવાર સંબંધ બનાવવાનું દબાણ કરવામાં આવતું હતું. તેમજ તેમના પતિને પણ ડાયવોર્સ આપી દેવાની ધમકી આપતા હતા. પોતાની છોકરીને કંઈક થશે તો એનું આ દોષારોપણ પણ આ બેન પર આવશે, એમના પતિ પર આવશે, એમ કરીને દબાણમાં લાવીને આ બેન સાથે સંબંધ રાખવાનું આ કામના આરોપી અવારનવાર પ્રેશર કરતા હતા અને એનો પુરાવો સ્વરૂપે એના વિડીયો બધા બનાવેલા. જે બાબતે પછી આ બેને ફરિયાદ આપતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કર્યો. આરોપી હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે. એમની ધરપકડની કાર્યવાહી ચાલુ. એટલે આ રીતે તેને ભોળવીને તેની સાથે કરવામાં આવ્યું. ઘણા બધા પ્રૂફ છે મારી પાસે, તારું ઘર ભંગાવી નાખીશ, આવી ધમકીઓ પણ આપવામાં આવી. પણ હાલ એ જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ દિશામાં વધુ તપાસ પણ શરૂ કરી છે. નમસ્કાર.